આમ હરખું આમ આમ તાવી તો હકાય ટકરો ખાલી આમ ન કરવાનો હોય નકર ઊભો થઈ જશે તો સરસ. હાલો તો શેનું શાક બનાવ્યું છે? શાક તો આપણે ઊંધિયું બનાવ્યું છે. એવું છે? બધું મિક્સમાં નાખેલું છે. અને રામ રામ ને સીતારામ બધાને. માતાજી હવનું સારું કરે ને બધાને હાચા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે તો આપણે મોડા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અત્યારે હવે 1 વાગો આવી ગયો છે. 1માં 10 મિનિટની વાર છે ઘડિયાળમાં, અને 10 મિનિટ તો અમે આગળ જ રાખવી છે ઘડિયાળ. એટલે બપોરાની બધી તૈયારી અમે કરવા મળ્યા છીએ. બા બનાવે છે બાજરાના રોટલા. નહીં બા? બાજરાના રોટલા જો બાર ચૂલે બનાવે છે. પછી બાજરાના રોટલાને ટીપવાનું ચાલુ કરી દેશે. અવાજ તો આવતો જ છે. ટપા ટપી અવાજ આવે. કેવો આવે? નહીં બા? તો અત્યારે હમણાં આવતો તો વધારે, અત્યારે ધીમો ધીમો આવે છે. હા જો હવે પાછો ફૂલ અવાજ આવ્યો. આમાં કળા છે, પાછી આવડે ને આવડે. અમારે જેવા ન આવડે એને થઈ કઈ આવડતા નથી. ક્યાંક જાડા રહી જાય ને ક્યાંક પાતળા રહી જાય ને એક જ ધારો ન થાય ને બા. ને બાકી છે તો એક જ ધારો રોટલો હરખો થાય ને ફૂલે હોતન અને સરસ મજાનો બને. તો આપણે શાક મૂકી દીધું છે ને શાક આપણે ગેસ ઉપર મૂક્યું છે. રસાવાળું સરસ મજાનું વાલોળના દાણા હતા અને કાંક બટેકા અને ટમેટા ને એવું બધું નાખીને આપણે શાક બનાવ્યું છે. એટલે ઊંધિયા કોડિયા થાય. સરસ મજાનું શાક સડે છે. જો વાલોળના દાણા, બટેકા અને ટમેટા ને એવું નાખીને રસાવાળું શાક કરવાનું છે. બાજરાના રોટલા હોય ને એટલે રસાવાળું શાક જોઈએ. હજી તો થોડુંક આંથાળ આપણે બળવા દઈશું ને એટલે સરસ મજાના શાકમાં દેખાવા આવશે. તો આપણે શિવાની બેન તો ઓલા ઘરે રમવા જતા રહેશે અને શિવાનીના પપ્પા ગયા હતા બાબરા, એટલે હવે હાલે આવે છે ને આપણે બધું બપોરાની તૈયારી કરવાની છે. એટલે હવે જમવાનું તૈયાર કરવું અહીંયા, એટલે એ કાં આવી જાય ને પછી બતાવીએ કારે બપોરા કરી લેવી. તો હવે છે ને આપણે બાબરાથી આવતા રહ્યા છીએ અને સરસ મજાનું એમ કહેવાય કે બપોરાનું પણ તૈયાર થઈ ગયું છે. અને થોડીક ભૂખાય બહુ લાગી ગઈ. અને શિયાળામાં કહે છે ને બધા ભૂખ બહુ લાગે, કેમ કે પાણી હાવ ઓછું પીવામાં આવે ને એટલે વધારે લાગે. એવું છે? એવું જ હોય ને, હસી જ વાત છે. પાણી તો આપણે કઈ બહુ પીવાના નથી. ઉનાળો હોય ને તો જાજુ પાણી આપણે પી દઈએ અને પાણી પીવા કરવી ને અત્યારે કઈ પાણી બહુ ભાવે ને એટલે પછી વધારે જગ્યા રેખ નહીં એટલે શાક રોટલા વધારે હાલે. એવું હોય? હા સરસ. હાલો તો શેનું શાક બનાવ્યું છે? શાક તો આપણે ઊંધિયું બનાવ્યું છે. એવું છે? બધું મિક્સમાં નાખેલું છે અને હારે છે આપણે બાજરાના રોટલા. હા, બાએ બનાવ્યા બાજરાના રોટલા અને મેં બનાવ્યું શાક. સારું, હાલો તો બપોરા કરી લેવી. બા અત્યારે છે ને રાય હારી કરવા બેઠા છે. ઘરે હોય ને એટલે આવું દહણું કરવાનું કામ ચાલુ હોય નહીં બા? કાંક ને કાંક હોવાનું હોય. ત્યારે રાય હારી કરવા વાળે ને પછી પાછો બાજરો હારો કરવાનો છે. કયો રાય ને શું કરવાની હોય? દેડવાની હોય. કેમ કરવાની હોય બા? કાંકરી રહી જાય એટલે કાંકરી એમને હુપડામાં રહી જાય ને રાય હોય ને એ દડી નહીં આવે. એટલે હારી રાય છે ને સલાખામાં આવે છે. કાંકરી નો આવે ને હુપડામાં અંદર કાંકરી રહી જાય છે. આમ કાંક દેડવાની હોય. ફાવે અને ફાવે હુપડે છે ને હોતા એમાં કેટલું આવે. રાય દેડવાની બીજું બધું શું કે બા ઝાટકે મોહોયો કરે ને એવું બધું નોખું નોખું કેટલું હોય ને બા. પાટો બાજરાનો પાટો ઉપડામાં હોતા આવડે ને તો આમાંથી ઘણું ખરું આમાં કચરો છે ને એક બાજુ તરી જાય. છોડમાં લઈને નીણ નખાઈ ગઈ છે. આમ જો અહીં લગીને પોગાડી દીધી છે નીણ. અને આપણે એ બાજુ જઈશું ને તો માથા મારવાનું ચાલુ કરી દે. કેટલી મારવા થોડી, તરત જ મારવા થોડી. આપણે તો આઘું જ રહેવાનું. બાકી બધાને પાલો નહીં ખોવાય. અને હવે આપણે જવાનું છે વાડીમાં આટો મારવા. શિવાની બેન હુતા છે. શિવાની બેન ઓલા ઘરે જતા રહ્યા હતા ને એને આવવું નતું. આ ઘરે હું પરાણે લઈ આવી અને પછી હુરાવી દીધી છે. ઘડી ખુરાઈ દઉં ને તારે તો સાંજે બહુ તોફાન ન કરે અને ટાણા હેર કાંક વાળું કરે ને કરતા વાળુંનું ટાણું થઈ જાય ને કાંઈ હુઈ જવું હોય વાળું ન કરે ને હુવાની તૈયારી કરવા મળે. એટલે અત્યારે બપોરે ઘડી ખુરાવી દીધી છે. આપણે ઉપડા બાજુ જઈ સરસ મજાની બદામ થઈ ગઈ છે, જાંબુડા અને કેટલા નોખા નોખા અલગ અલગ પ્રકારના ઝાડવા થઈ ગયા છે. અને આ ઝાડું કાંક નવીન અલગ છે. તમને બધાને ખબર હોય ને તો કોમેન્ટ કરજો કે આ શેનું ઝાડું છે. તો આવા કાંક પાંદડા હોય. મને હાચોકલા નામ આની નથી ખબર, નામની કાંઈ ખબર નથી, પણ આવી રીતનું છે. પહેલાં કાંક વચ્ચે હુકાઈ ગયું હતું પણ પાછું ફૂટીને થઈ ગયું છે. આવું છે. અને આ બાજુ આગળ તો આંબા ને એવું બધું છે. એના તો પાછા આપણને નામ ખબર છે. જાંબુડો ને દાડમડી ને બધા અલગ અલગ સામે જો નાળિયેરી છે. અને ઘણું ખરું બકાલું છે ને વળી ગયું હતું એટલે કાંક ફરીને કોથમરી ને એવું બધું વાવી દીધું છે. એ તો બધું પાછું ફરીને વાવ્યું ને એ તો થવા મળ્યું છે. પણ જે આપણે લસણ છે ને પહેલાં વાવી દીધું હતું ને લસણ
એ ત્યાં આમ છે ને હાવ બળી જાય છે, હાવ થોડું આમ ફેલ થઈ જાય ને એવું થાય છે. બા કહેતા હતા, પણ હું તો અત્યારે જ જોવા આવી સૌ કે બાકી અમુક લસણ તો હવે આમ ઉપાડો ને નીચેથી તો કે આમ જીવાત ખાઈ ગઈ હોય એવું આમ આખો છોડો ઊભો બળી જાય છે. પાણીની તાણ નથી પડી તોય જો આ પાંદડા ફૂંકાઈ જાય છે. જો આ રીતે આમ સારું સરસ મજાનો મોટા પાંદડા અને આમ બળમાંથી છોડવો નથી નીકળતો, હાવ પાતળા છોડવા છે. અને એમાંય ક્યાંક તો હુકાવા છે મીડા છે, ક્યાંક તો આખા છોડવા હુકાઈ જાય છે. શિયાળામાં છે ને મૂળા ખાવીને મૂળા પણ હવે બેહવા મળ્યા છે, એટલે હવે થોડાક દિવસમાં તો ઉપાડે એવા થઈ જશે, એટલે ખાઈ એવા હવે થવા મળ્યા છે. એમ જો આ ઘણા દેખાય, આને તો હવે લઈ લેવી ને તોય હાલે. જો ખાવામાં આવા સરસ મજાના દેખાવા મળ્યા છે. જોઈએ કે અહીંયા દેખાય છે એવા ભાઈએ ક્યાંક નહીં ખાતા. જો આમાં લાગઠા દેખાય ને એ મૂળા જ છે. તો આપણે શિવાની બેન જાગી ગયા છે અને તોફાન કરે છે ને બા. આમ જો તો જોની વાળી અમારા ભાણાભાઈ આવ્યા હતા ને તો એને કાંઈ રમકડું એને આ ચશ્મા લેવા હતા, આ ભાંજી ગયેલા ચશ્મા એનથી રમતો હતો. તો શિવાની બેન આ ચશ્મા લઈ લીધા ને પછી ભાઈ જતા રહ્યા હોતા નહીં. શિવાની રમવાનું ન દીધો. હા ખા, એમાં ખાવાનું, આ ખાઓ એમાં છે કઈ ખાવાનું. કિશનના છે બધા છે ને રમકડા ઘણા ખરા. તો આખો શેટ હતો શિવાની બેન ને, પણ ક્યાંય જ્યાં હોય જતો આઈ નો રીસો જતો દેખાય થાય મોઢું દેખાય છે એમાં દેખાય છે. તો બા ત્યારે લહણ ફોલે છે, લહણ વાળું મરસું કરવાનું નહીં બા. લહણ વાળું મરસું તમે શાકમાં નાખવી અને હવે આપણે બનાવવાનો છે શેરો, ચોખા ઘીનો શેરો આપણે બનાવવાનો છે. એટલે પછી એની તૈયારી કરવી, ગોળ લેવું પહેલાં ભાંગી નાખવી ને ગોળવાળું પાણી આપણે તૈયાર કરવાળવી અને પછી ફડકું ને એવું બધું તૈયાર કરીને આપણે શેરો બનાવશું. અને શિવાની જો સામે રમ્યો છે, રમકડા છે ને બધા ફળિયામાં છે એટલે હવે ત્યાં રમશે ને બા લહણ વાળું મરસું કરવા એટલે શાક તો સાંજે હવે શું બનાવે શાક નહીં બા, ન બનાવવું પડે ને. શેરો ને એવું બનાવી પછી કાંઈ શાક બનાવવું પડે ન બનાવવું પડે. આ તો પણ કાલે સવારમાં શાક બનાવવાનું થાય, બપોરે બનાવવાનું થાય તો પછી લહણ ફોલતા ને એવું બધું વાર લાગે, એટલે આવું બધું તૈયાર રાખવી ઘરે હોય. એટલે તો આપણે ગોળનું પાણી પણ આવી ગયું છે, ગરમ થઈ ગયું છે સરસ મજાનું અને ગોળ બધો ઓગળી ગયો છે. તો આપણે ઘી નાખી દીધું છે બકડિયામાં અને હવે ભડકું આપણે નાખવાનું છે. ભડકું પણ મેં ચાળી વાળ્યું છે અને ઘીમાં આપણે ભડકું સરસ મજાનું શેકાવા દેવાનું, જ્યાં સુધી એમ કહેવાય ને સુગંધ ન આવવા મળે ને શેરાની ત્યાં સુધી આપણે શેકાવા દેવાનું હોય. તો આપણે ભડકું શેકવાનું ચાલુ કરી દીધું છે અને શિવાનીના પપ્પાને સુગંધ આવી ગઈ છે ઠેઠ ખેતર સુગંધ આવી ગઈ હતી ને તમને આવી જાય ને શેરાની તો બધી સુગંધ આવવા મળે. શેરો છે કે ઓલી શું કહેવાય ફોકડી શેરો છે, મારે આ બાજુ ધ્યાન દેવા દો. તે પણ હજી ભડકું શેકાય છે એવું છે. વાંધો નહીં, શેક નાખો અને પછી શેરો ખાવાનો તમારે. મારે એ બાજુ ધ્યાન દેવામાં ગઈ ને તો અહીંયા બાળ વસ્તુ થઈ ગઈ છે એટલે બાળ થોડીક પાછી ખેંચી લઉં અને સરસ મજાનું ધીમા તાપે આપણે ભડકું શેકવાનું હોય. શેરો બનાવીશું ને પાછો ઘેરની આમથી નામ ફેરે કરે. હવે બનશે ને એટલે હવે શેરો લાગશે, હવે સમસમાટી બોલશે ને એટલે શેરો લાગશે એવું હોય. હા અત્યારે લગી નતો લાગતો ને મને નગર. હા હવે રેડી લાગ ગોળનું પાણી આવ્યું. હા બોલી હો સમસમાટી બોલી ને. હા હવે બોલે પણ મને ખબર જ હોય. હવે શેરો એટલે બધું પાણી એટલું બધું નાખી દેવાનું એ મીઠો થાય એવું હોય. લે ના હમણાં ઘડીક વારમાં હોઈ જાય આ પાણી. પહેલી વાર શિવાનીના પપ્પા શેરો બનાવશે. હા જોવો તો જબળવાનો દે તને દાજી નો દેવો ને કે તમારો વારો છે. જો બસ ફરતો ખાય એવો રેવા દઉં કે બાળી દઉં? ખાય એવો રેવા દેવાનો છે. તો કાંઈ બોલમાં સારું હાલો, પાછા કામ કરે ને એને પાછું કઈ કહેવાય તો નહીં. આમ હરખું આમ આમ તાવી તો હકાય નકરો ખાલી આમ આમ ન કરવાનો હોય. નકર ઉભો થઈ જશે તો શેરો ખાવો જ છે ને તારે ખાવાનો જ છે એમ તો કહું છું. થોડી ગાયકી થાય ને બાળવાનો નથી હો. તો અત્યારે બા શેરો બનાવવા બેઠા છે. શિવાની પપ્પા ઘડીક બેઠા, અડધો શેરો મેં બનાવ્યો, અડધો શિવાની પપ્પાએ, ને અત્યારે બા પૂરો કરશે એવું લાગે નહીં બા. કોઈનું આગળ મને કહેતું, હું એમ કહું શિવાની પપ્પા બેઠા હતા, શિવાની પપ્પા ને કહેતો એ કે બા બેઠા હતા ચૂલે તઈને નોખું નામ દઈ દે કયો તો. બસ હવે એમ કે છે શિવાની બસાવો કેતો
શિવાની ને કોઈ જાલે ને પકડે ને એવું કરે ને પરાયણે કોળામાં બે હારે ને તો એમ કે બસાવો બસાવો એમ કે એમ કે બસાવો બસાવો મારવાનું હોય એમ કરે. હા એમ કે મમ્મી બસાવો બસાવો અને મમ્મી હોય ને તો બીજાને કે બસાવો બસાવો એમ નહીં જીવાની. ત્યારે આપણે ચોખા ઘીનો શેરો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે અને જો મેં પીરસી દીધો છે. હજી મોટા ભાઈ તો નથી આવ્યા પણ શિવાની બેન ને એના પપ્પાને. અને આ ચોખા ઘીનો શેરો હોય ને ગરમા ગરમ જ ખાવાની મજા આવે એટલે શિવાની ને આપણે ખવડાવવાનો છે ને બાકી પછી છે ને પાછો ગરમ કરવાશું જેને ખાવું હોય ને એને અને અત્યારે વ્યવસ્થિત ઢાંકીને મૂકી દઈશું. તો બસ હવે આજનો દિવસ કંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.